નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. મહાનગરપાલિકાઓથી માંડીને નગરપાલિકાઓ સુધી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જેવી સંસ્થાઓ ટૂંક સમયમાં જ પોતાના પ્રતિનિધિઓ પસંદ કરશે. અત્યારે સત્તાધારી પક્ષ તરીકે ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સત્તાના સૂત્રો સંભાળે છે. વિધાનસભામાં એમની સ્ટીમ રોલર મેજોરિટી કહેવાય તેવી મેજોરિટી છે, જેમાંની કેટલીક એ જીતવાને કારણે છે, કેટલીક એમણે જીત્યા પછી બીજા સામ્રાજ્યોને એમની સાથે જોડીને ઉમેરી. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ઉપર એમની નજર છે અને તે સંયોગોમાં એક એવી વ્યવસ્થા અથવા એક એવો પક્ષ જે બહુ જ નિર્દોષ રીતે આપણને એમ લાગે કે એ પણ એક રાજકીય પક્ષ છે, એ પણ સત્તાના સૂત્રો સંભાળી શકે, પણ એનું આડકતરું ધ્યેય એ ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાનું અને કોંગ્રેસના મત કાપવાનું થાય. વિસાવદરમાં પેટા ચૂંટણી થઈ. માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય ધારાસભ્ય શ્રી વિસાવદર ત્યાંથી ચૂંટાયા. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે કે આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો, પણ વાસ્તવિક રીતે જે વિજય થયો એમાં 8% મત એ ભારતીય જનતા પાર્ટીના શિફ્ટ થયા, એ કોંગ્રેસના શિફ્ટ થયા. 8% મત, આઈ રિપીટ, કોંગ્રેસના શિફ્ટ થયા. 1% મત ભારતીય જનતા પાર્ટીનો શિફ્ટ થયો. બીજું, એની સાથે ભાઈ રાજુભાઈ કરપડા જેવા યુવાન કિસાન આગેવાનો અને આમ આદમી પાર્ટીની આભાથી અંજાઈને એમાં જોડાયેલ અનેક યુવા ચહેરાઓ કાર્યરત હતા. હવે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું છે કે બધી જ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. લોકશાહી છે, દરેક પક્ષે પોતાની ચૂંટણી અંગેની રણનીતિ પોતે જ નક્કી કરવાની હોય અને નિયમોની મર્યાદા માનીને ચૂંટણી પણ લડવાની હોય. પણ મહારાષ્ટ્રમાં આપણે જોયું કે અસદુદ્દીન ઓવૈસી લોકો ગંભીરતાથી નહોતા લેતા, પણ પરિણામ એવું આવ્યું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોનો મોરચો આવી નહોતો શકે તેમ, તે જગ્યાએ કોંગ્રેસ ને તે જગ્યાએ ઓવૈસીની પાર્ટી આવી. આ મતોના ધ્રુવીકરણના કારણે શક્ય છે અને આ પણ એક પ્રકારની વ્યૂહરચના છે. પણ એ વ્યૂહરચના મતદારો કેટલા અંશે સમજે છે, એમની નજરમાં કઈ પાર્ટીનું શું વજૂદ છે, એ પણ આપણે સમજવું પડે. અને આજે એ સમજવા માટે આપણે એક યુવા કિસાન આગેવાન ભાઈ રાજુભાઈ કરપડા, મૂળ તો સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે, એમને અત્યાર સુધી આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે આપણે જોતા આવ્યા હતા. થોડા સમય પહેલા એમને પોતાના કારણોસર આમ આદમી પાર્ટીને રામ રામ કરી અને એનાથી અગા થવાનું નક્કી કર્યું છે. બાકી એમની ભાવિ યોજનાઓ શું છે એ ઊંડાણમાં ઉતરવાનો મારો આજે કોઈ ઈરાદો નથી. વખત આવે ચોક્કસ આપણે રાજુભાઈને પૂછીશું કે ભાઈ શું તમે કઈ દિશામાં છો ને શું કરવા ધારો છો. આજે રાજુભાઈની પાસે જવાનો એક ચોક્કસ મતલબ છે અને એ મતલબ છે કે આમ આદમી પાર્ટી એક સમયે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા જીત્યા અને એવો ઉભરો આવ્યો હતો એની લોકપ્રિયતાને, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કે હવે બધે આમ આદમી પાર્ટી છવાઈ જશે અને કેટલાક તો ગોપાલભાઈને ભાવિ મુખ્યમંત્રી પણ ગણાવતા થઈ ગયા. હવે લોકશાહી છે,
અને એની વ્યાખ્યા એવું કે છે કે ડેમોક્રેસી ઇઝ અ ગેમ ઓફ ઇમેન્સ પોસિબિલિટીઝ. રાજનીતિ અથવા રાજકારણ સામાન્ય માણસના શબ્દોમાં એ ભવ્ય શક્યતાઓ અશક્યતાઓ ધરાવતું ક્ષેત્ર છે. એટલે બની પણ શકે. અને ગોપાલભાઈ મુખ્યમંત્રી બને એના સામે આપણી શુભકામનાઓ જ હોય. આપણને કોઈ એમને મતદારો પસંદ કરે તો બીજો વાંધો લોકશાહીમાં કયો હોઈ શકે. પણ હવે એ પછીના સમીકરણો બદલાયા છે. ચૈતર વસાવા આવું જ એક બીજું પરિબળ આદિવાસી પટ્ટીમાં છે. મહેશ છોટુભાઈ વસાવા એ કોંગ્રેસ સાથે હવે દેખાવા માંડ્યા છે. મનસુખ વસાવા ઘસાઈ ગયા છે લગભગ એવું દેખાય છે. એટલે આદિવાસી પટ્ટીમાં આજની તારીખમાં ચૈતર વસાવાની કાર્ય પદ્ધતિ અને ચૈતર વસાવા જે રીતે કામે લાગ્યા છે ને જે સામ્યના પરિબળો છે જોતા એમની સીધી હરીફાઈ એ કોંગ્રેસ સાથે થશે. અને ચૈતર વસાવાનું ગ્રાઉન્ડવર્ક સારું છે, લોકચાહના સારી છે, આવે તે પણ એમણે એમનું વજૂદ ઊભું કર્યું છે એમાં કોઈ શંકા નથી. આવું જ વજૂદ એક સમયે ગોપાલ ઇટાલિયાનું સૌરાષ્ટ્રમાં ઉભું થયું હતું. પણ એ સમયે ગોપાલભાઈ પાસે રાજુભાઈ જેવા સક્ષમ આગેવાનો હતા. એ ગામના વતની રાજુભાઈ એ કિસાન નેતા તરીકે જાણીતા છે, તળ જમીનના નેતા છે. અને છેક વાંઢિયા સુધી જે આ ટ્રાન્સમિશન ટાવર્સના પ્રશ્ને ખેડૂતો માથાકૂટ કરતા હોય એ બધી વાતોમાં એ જોડાય છે. પણ એમનું નામ જાણીતું થયું હળદળ પ્રકરણથી. અને એમાં પણ કડદા પ્રથા ને એમણે દેશવટો અપાવરાયો. એમાંથી આપણે રાજુભાઈને સલામ કરવી જોઈએ. રાજુભાઈ જેલવાસ પણ બેઠ્યો, કિસાન આગેવાનો સાથે રહ્યા, દિવાળી જેલમાં ગુજારી. અને એ રીતે એક સાચા અર્થમાં રાજુભાઈ કિસાનોના એક કિંમતીધર નેતા છે. એના કરતા પણ હું આગળ વધીને કહીશ કે કિસાનો પ્રત્યે પ્રામાણિક વલણ અને ક્ષમતા બંનેના સંમિશ્રણથી કાર્યરત એક ફિલ્ડ આગેવાન છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના કિસાન પાંખના વડા હતા. હવે એમની ઓળખ બદલાશે, આપણે ઓળખીશું જ્યારે જે ઓળખ આવશે તેની. પણ રાજુભાઈ એક યુવાન આગેવાન છે, કિસાન સાથે જોડાયેલા છે, ધરતી સાથે જોડાયેલા છે, સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. અને કડદા, હળદળ અને ખેડૂતના બીજા પ્રશ્નો સાથે હંમેશા એમણે અવાજ ઉઠાવીને પોતાનું યોગદાન આપ્યું છે. એવા રાજુભાઈને દર્શક મિત્રો આપણે આવકારીએ. રાજુભાઈ, આવકાર છે આપને, આપે સમય ફાળવ્યો ધી રિયલ ડિબેટના દર્શક મિત્રો માટે. મને કહેવા દો કે આપ એક સિદ્ધાંતનિષ્ઠ યુવાન છો અને આપના જેવા વધુ યુવાનો જાહેર જીવનમાં આવે એ પણ એક હિતાવહ ઘટના છે. તેટલા માટે પણ વ્યક્તિગત રીતે મને આપના માટે આદર છે. મેં મારી કારકિર્દીના મધ્યને રાજુભાઈ 42 વર્ષની ઉંમરે ચીફ સેક્રેટરીના ગ્રેડની નોકરી છોડી અને જાહેર જીવનમાં ઝંપલાવેલું. એટલે યુવાનોએ આવવું જોઈએ, ભણેલ ગણેલ અને સંનિષ્ઠ યુવાનોએ ખાસ આવવું જોઈએ. અને તેમાં પણ નિષ્ઠાવાન અને પ્રમાણિક યુવાનો છે. પોતાના ધ્યેયને વફાદાર છે, પોતાના મતદારોને વફાદાર છે અને પોતાની નિષ્ઠાને વફાદાર છે અને વટાવતા નથી. એવા આગેવાનો, એવા યુવાનો જો ગુજરાતના જાહેર જીવનમાં વધારે આવશે તો સરવાળે ગુજરાતનું ભલું છે હું માનું છું. ને એટલે રાજુભાઈ માટે એક નાનકડો પક્ષપાત પણ ધરાવું છું. રાજુભાઈ, આ આમ આદમી પાર્ટી એવું કે છે ને આપ આમ આદમી પાર્ટીને જેટલી નિકટથી જાણો છો એટલું મને લાગે છે ભાગ્યે જ બીજું કોઈ જાણતું હશે કે અમે બધી સીટ પર લડીશું. અને એમણે ઉમેદવારોના લિસ્ટ પણ જાહેર કરવાના, સુરતની યાદી જાહેર કરી, દરેક લગભગ ઉમેદવારો એમને નક્કી કરવા માંડ્યા છે. તો આપની પ્રાથમિક પ્રતિક્રિયા આ બાબતે શું છે?
એક તો ખાસ કરીને સાહેબ આભાર એટલે માનીશ કે યુવાનોનો ઉત્સાહ વધારવાનો, જ્યારે કોઈ રાજકીય પાર્ટીઓ ઉત્સાહ તોડવાનો પ્રયત્ન કરે એ સમયે ઉત્સાહ વધારવા માટે તમે જે પ્રોત્સાહિત કરવાના જે શબ્દો અને અમારા માટે જે લાગણી દર્શાવી છે એના માટે ખાસ હૃદયથી આભાર. બીજું જે શરૂઆતથી આપે મહારાષ્ટ્રની ચૂંટણીની વાત કરી, ત્યારથી લઈને ગુજરાતની રાજકીય વ્યવસ્થામાં જ્યારે આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો તો આમ આદમી પાર્ટી કોને નુકસાન કરી શકે, સત્તા સુધી કેટલે પહોંચી શકશે. શરૂઆત 2022 થી થઈ. જેવી રીતે મહારાષ્ટ્રની ચૂંટણી આપણે યાદ કરી તો 2022માં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શરૂઆત કરી. 2022માં આમ આદમી પાર્ટી એક મર્યાદિત ફંડ લઈને આવેલી પાર્ટી હતી, જે ગુજરાતના લોકો પણ જુએ છે. 2022માં જે પરિણામ મળ્યું કે 40 લાખ પ્લસ આમ આદમી પાર્ટીને મત મળ્યા, 5 જેટલા ધારાસભ્યો બન્યા આમ આદમી પાર્ટીના. ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી કામ કર્યું. સરવાળે ફાયદો કોને થયો? તો મને એવું દેખાય કે જે મહારાષ્ટ્રનું ઉદાહરણ આપે આપ્યું છે તો 2022નું ગુજરાતનું ઉદાહરણ પણ આપવું જોઈએ. કે ખાસ કરીને ઐતિહાસિક સીટો ત્રીજી પાર્ટી મજબૂતાઈથી જો લડે છે તો ઐતિહાસિક સીટો કોને મળી? ખરેખર વર્ષોના શાસન પછી દરેક વર્ગમાં એક અસંતોષ હોય છે, કોઈ પણ પાર્ટી હશે. તો એ અસંતોષની સામે કેવી રીતે મતોનું વિભાજન કરવું, આ સ્વાભાવિક છે. કોઈ પણ પાર્ટી સત્તામાં હશે તો એ દિશામાં પ્લાન કરશે. હવે 2022ની ચૂંટણીમાં સફળતા મળી આમ આદમી પાર્ટીને, એના કરતા હું એવું કહીશ કે સફળતા મળી સત્તામાં રહેલી પાર્ટીને. નંબર 2 કે હાલ જ્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવી, ખરેખર ગ્રામ્ય વિસ્તારમાં આપણે બધાએ માનવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી સામે અસંતોષ છે. આ વાત માનવી પડે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તો એ સમયે આમ આદમી પાર્ટી હાલ માત્ર ગ્રામ્ય વિસ્તાર પૂરતું વધારે મહેનત કરતી હોય આવું દેખાય. ખાસ કરી સૌરાષ્ટ્રની વાત હોય કે અધર ગ્રામ્ય, હા શહેરોમાં છે, સુરત છે તો લિમિટેડ એવા 2-3 મહાનગરો છે જ્યાં મહેનત કરે છે, પરંતુ બીજા મહાનગરોમાં ક્યાંય દેખાતું નથી. બીજી એનાથી આગળ વાત, ઈમાનદાર પાર્ટી છે કહીએ છીએ, કહેતા હતા, હું પણ એક સમયે કહેતો હતો, આજે પણ કોઈ કહેતું હોય એવું પણ બને છે. ઘણા લોકો ઈમાનદાર પાર્ટીની વાત કરે છે, ગાડી 50 લાખની લઈને એ ગાડીમાંથી ઉતરે છે, બૂટ પહેરે છે, એમના શૂઝ ફોટો પાડીને ઝૂમ કરશો 25,000 પ્લસની કિંમતના બૂટ છે, કપડા 10,000 ઉપરની કિંમતના છે, ને છતાંય પાછા મીડિયામાં આવીને તો એવી જ વાત થાય છે કે અમે કટ્ટર ઈમાનદાર છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, ગરીબ પરિવારમાંથી આવીએ છીએ, અમારી પાસે આવકનો કોઈ સોર્સ નથી, જે 5 વર્ષ પહેલા નહોતો. એ દિવસે 2,000 5,000 ઉસીના લેતા હોય એવા લોકો આજે કરોડો રૂપિયાની પ્રોપર્ટીમાં ફરે છે. ઠીક છે, મેં તો એવું પણ સાંભળેલું કે પોલિટિક્સમાં હું જયારે કટ્ટર ઈમાનદાર પાર્ટીમાં હતો ત્યારે કોણ બોલ્યું શું કાંઈ આ વિષય પર ચર્ચા નથી કરવી, પણ મેં સાંભળેલું કે ગંજી ભલે તમે જોકી નહીં પહેરો પણ શર્ટ તો રવિવારીમાંથી લઈને જ પહેરવાનું. ક્યાં વાત, ક્યાં વાત. ઠીક છે, યસ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. હું આપને રાજુભાઈ મારો એક અંગત અનુભવ આપની સાથે શેર કરું છું. એક રાષ્ટ્રીય નેતા અને એક આપણા ગુજરાતના ખૂબ લાંબુ રાજકારણમાં સક્રિય રહી ચૂકેલ નેતા, એ નવો જબ્બો સીવડાવે પછી પહેલું કામ એને ફાડી એને થીગડા મારવાનું કરતા. જી, તો મેં આ જોયું છે કે સ્વાભાવિક છે કે કપડા બૂટ જે કાંઈ બહાર દેખાવ જે છે એ સેમ તમે જે કહ્યો એ મુજબનો છે. બાકી તો જે કપડાની રહેણી કહેણી આપણે જોઈએ તો એની પાછળના ખર્ચા, હું જેની વાત કરતો હતો સાહેબ કે 22ની ચૂંટણી મેં નજીકથી જોઈ છે, ત્યાર પછી વિસાવદર વાળી ચૂંટણી પણ અમે જોઈ છે. અમે દિલથી લડ્યા છીએ, મહેનત કરીને જે જગ્યાએ ઉભા હતા ત્યાં વફાદારીથી વફાદાર સૈનિક તરીકે જેટલું પણ ગુમાવવાનું થતું હોય, જે મોરચો સંભાળવાનો કીધો એ મોરચો સંભાળ્યો છે. આજે પણ એ પાર્ટી માટે ખરાબ બોલવું મને એવું નથી લાગતું યોગ્ય છે, પણ સાચું બોલવું આ 100% યોગ્ય છે.
બીજી વાત જે હું કરું છું કે મારી વાત આખી એના પર છે કે 22ની ચૂંટણીમાં ફાયદો કોને થયો તો સત્તા પક્ષને થયો, અને એક વખત ફાયદો થયો એટલે આગામી દિવસોમાં ત્રીજી પાર્ટીને એટલે ત્રીજા પક્ષને વધુ ને વધુ પ્રાધાન્ય ગુજરાતમાં મળી રહ્યું છે. એ 22 પછી દેખાય છે. પાર્ટી એવું કે અમને સફળતા મળી એટલે, પણ સફળતા મળી કોને આ સવાલ છે. 22નું પરિણામ બતાવે છે. એનાથી આગળ કે આ ઈમાનદાર પાર્ટી જે જગ્યાએ અત્યારે માનનીય કેજરીવાલજીની સભા હોય છે, ગુજરાતની અંદર કોંગ્રેસ કે ભાજપ જેટલી વિઝિબિલિટી કરીને બેનરો ન લગાવી શકે એટલા બેનર પોસ્ટરો 40 લાખથી વધારે રકમના જ્યાં સભા હોય એની આજુબાજુ લગાડવામાં આવે છે. તો આ પૈસા પ્રમાણિકતાથી હતા, તો આ પૈસા તમે સરકાર પ્રમાણિકતાથી ચલાવી છે, પૈસા ક્યાંથી આવ્યા એ સવાલ પણ હોય છે. આજે જ્યાં તમારી સરકાર છે ત્યાં પણ આ 40 લાખનો સવાલ નથી. આજે ગુજરાતમાં સાહેબ 1000 થી વધારે લોકો છેલ્લા 8 મહિનાથી પેડ પર બહારના રાજ્યના છે, જેનો પગાર 25 લાખથી લઈને 1.5 લાખ સુધીના પગાર છે. રહેવાની વ્યવસ્થા, ગાડીઓ, આ તે આવું તો ક્યાંય કોઈ પાર્ટીમાં કદાચ કોઈએ જોયું ન હોય. તો આખે આખું છે એક પેરેલર એક જે ટીમ બહારથી અહીંયા મોકલવામાં આવી છે, એનો ખર્ચો ઓછામાં ઓછો 10 કરોડથી વધારેનો મહિનાનો. તો આ પ્રમાણિકતાથી જે આપણે વાતો કરીએ છીએ, તો આ સરકાર તો પ્રમાણિકતાથી ચાલે છે, દિલ્હીમાં પંજાબમાં ચાલે છે. તો આ પૈસા ક્યાંથી આવે છે? એનાથી આગળ માનનીય કેજરીવાલજીની સભામાં જેવી રીતે ભાજપ બસો ભરી ભરીને માણસો લાવે, એવી જ રીતે બસો ભરી ભરીને માણસો આવે, તો આનું ભાડું કઈ સંસ્થા ચૂકવે છે? સવાલો છે. આજે કોંગ્રેસ આ કામ નથી કરી શકતી, એ પણ માનવું પડે છે. કોંગ્રેસ આટલું ફંડ નથી વાપરી શકતી, એ પણ માનવું પડે છે. તો ભાજપ તો સત્તામાં છે આટલા સમયથી, પૈસાદાર પાર્ટી છે, તો વાપરશે. પણ એની તુલના કરીને જે આમ આદમી પાર્ટી કરોડો રૂપિયાના ખર્ચ કરી રહી છે, તમે નેતાઓ જુઓ ને, ગુજરાત પ્રદેશના એક પછી એક નેતાઓ 50 લાખથી વધારે ગાડીઓ, મોંઘી ગાડીઓ લઈને એમાંથી ઉતરવાનું ચાલુ થયા છે. હજુ તો સરકાર બની નથી. ધારાસભ્યો પણ જે અમુક નહોતા બન્યા, સીધી ફોર્ચ્યુનર, આજે ઇનોવા ફોર્ચ્યુનર આજે છે કે સાઈડમાં બીજો કોઈ વ્યવસાય હતો કે નતો એ તમે ગુજરાતની જનતા જાણે છે. પરંતુ તમે આ પૈસા આવડી મોટી રકમો જે આવે છે એના પરથી દેખાય છે કે ક્યાંક તો કોઈ એવું પરિબળ કામ કરે છે જે 2022નું પરિણામ મળ્યું એવું જ આગામી દિવસોમાં પરિણામ મળે આ ઈચ્છે છે. વાત રહી અહીંયા જે અત્યારે નવા યુવાનોને આકર્ષિત કરવા માટે જે ભાષણ કરવામાં આવે છે કે અમે તો કોઈને પ્લેટફોર્મ ન મળે એવા લોકોને અમે પ્લેટફોર્મ આપીએ છીએ, પણ એક પ્લેટફોર્મ આપ્યું એનાથી જો કોઈ પગથિયું ચડે તો શું હાલત થાય છે એ પણ આપણે જોયું છે. જ્યારે વાત મને તો હું ટૂંકી વાત એક કરું. નહીં, યુ ફીલ ફ્રી ટુ એક્સપ્રેસ યોરસેલ્ફ. હું ઓછામાં ઓછું બોલીશ રાજુભાઈ. આપ બિલકુલ નિર્બંધ રીતે આપ જે કહી રહ્યા છો એ વાત કરો. મને એવું દેખાય છે, હું જયારે છૂટ્યો, હું જયારે અલગ છું, તો એક મને કોર્પોરેટ ક્ષેત્ર જેવું દેખાય છે. નફો નુકસાન શું છે આ સ્પષ્ટ ગણવામાં આવે. કોઈના અંદર જેલમાં રહેવાથી આપણને સહાનુભૂતિ મળે છે તો જેલમાં રહેવા જોઈએ. કોઈને ખેડૂતોને દંડા મળે, સત્તા પર રહેલા લોકો દંડા મારે એવું આંદોલન થાય ને એનાથી સહાનુભૂતિ મળે તો દંડા લગાવો. આ એક જે સ્ટ્રેટેજી છે, અને જેટલું ઇન્વેસ્ટ કરો છો ક્યાં કરવાનું છે, તો આયોજન પૂર્વક વધારેમાં વધારે ગામડાઓમાં ઇન્વેસ્ટ થાય છે. જ્યાં ભાજપથી લોકો નારાજ છે એ વિસ્તારમાં ઇન્વેસ્ટ થાય છે. આ ચિત્ર સ્પષ્ટ છે. તો આવું શા માટે? ઇન્વેસ્ટ તો આખા ગુજરાતમાં થવું જોઈએ. આજે ભાજપથી નારાજગી વધારે એક આદિવાસી બેલ્ટ પર છે, એક સૌરાષ્ટ્રમાં છે, બરાબર છે. તો સૌરાષ્ટ્રમાં જ શા માટે મહેનત વધારે થાય છે? એટલે ઘણા બધા કારણો છે. હું એવું માનું છું કે એવડા મોટા તો અનુભવો કે રાજકીય નેતા એટલા મોટા નથી આપણે કે રાષ્ટ્રીય નેતૃત્વ શું કરતું હશે એ કહી શકાય, પણ નજર સામે જોવો એટલે ઘણું બધું સમજી શકાય. અને સમજણ જે છે એ સમજણના ભાગ રૂપે ક્યાંય ને ક્યાંય એવું લાગે છે કે સાચું બોલવાની આદત પણ મને મારા જીવનમાં નુકસાન કરી ગઈ છે. એ બધે જ નડે. એટલે એમાં આપ કોઈ અ પાર્ટી કે બ પાર્ટી કે ક પાર્ટીમાં જ નુકસાન કરે એવો વાત નહીં રાખતા.
હું પણ આપના જ માર્ગનો પ્રવાસી રહી ચુક્યો છું અને મેં કોઈ દાડો તમા નથી કરી, મને ફાયદો થયો કે નુકસાન નથી. જી એટલે જી હું એટલા માટે જ કહું છું કે આપના જેવા વધારે યુવાનો આવે તો ગુજરાતના જાહેર જીવનમાં ક્યાંક ચોખ્ખું દેખાય. અત્યારે આપે જેમ કહ્યું તેમ યુવાનોને લ્યોર જેને કહેવાય, આકર્ષવા આપણે પ્રગટાઈ અને મૂકીએ, અંધારી રાત હોય ખેતરના શેઢે મૂકો તો પતંગિયા ખેંચી આવશે એમ. બિલકુલ. દીવો આમ આદમી પાર્ટી પ્રગટાવે એના માટેનું કોડિયું, દિવેલ ને વાટ બધું ભારતીય જનતા પાર્ટી આપે. અને યુવાનોને, જે લોકો અધરવાઇઝ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે, એમને કાં તો એ કોડિયામાં પડીને દીવામાં ખાક થઈ જાય, કાં તો પછી એ મશાલ લઈને ચાલતા થઈ જાય. આ જે અસદુદ્દીન ઓવૈસી નું પણ રોલ આ જ રહ્યો મહારાષ્ટ્રમાં, કે જ્યાં મહાયુતિ એટલે આમની જે શિંદે અને ભારતીય જનતા પાર્ટી ને એની જે યુતિ હતી અજીત પવારની, એ ન આવી શકે તેમ હતા. ત્યાં બીજાને આવતા રોકવા માટે, એ મતને ડાયવર્ટ કરવા માટે ઓવૈસી કામે લાગ્યા. અને આ બંને પક્ષ સરકાર સામે ધડાધડ આક્ષેપો કરે છે, પોતે એક ચોક્કસ આઈડિયોલોજીના કટ્ટર સમર્થક છે એવી વાત કરે છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી માટે તો શાંતિભૂષણે પોતે કહ્યું છે કે મારી ભૂલ હતી, એક મોટું ષડયંત્ર હતું જે રામલીલા મેદાનમાં ભજવાયું. એટલે આમ આદમી પાર્ટીના પાયામાં જે હતા, શરદ યાદવ હોય કે શાંતિભૂષણ હોય કે બીજા હોય, હા, એ બધા લોકો ધીરે ધીરે મોહભંગ કેમ થયા? મોહભંગ થવાનું કારણ એ છે કે દિલ્હીમાં કોંગ્રેસને કાઢવા માટે, જેમ ગઢ તોડવા માટે ગઢના પેલા ખીલાની આડે ઉભા રાખવા માટે હાથી ઢીંક મારે, ત્યારે એને ના વાગે ખીલા, એ પાછો ન પડી જાય, ઊંટ રાખે. આ ઊંટ એ આમ આદમી પાર્ટી દિલ્હીમાં બન્યું અને સરવાળે પાછી ભારતીય જનતા પાર્ટી એના ઠામમાં ગીના ઠામમાં ગઈ ઠરી ગયું. એ જ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં થઈ અને એ જ પરિસ્થિતિ ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ કોંગ્રેસના મત તોડવા માટે ચૂંટણી લડશે અને જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નહીં આવી શકે તેમ હોય ત્યાં આમ આદમી પાર્ટી એ મત એમના ખાતામાં નખાવશે. આ ગણતરીથી આમ આદમી પાર્ટી કામ કરે છે. એ હવે આ બહુ છૂપું નથી રહ્યું રાજુભાઈ. તમે કોઈ પણ પ્રકારની કોઈ જરા પણ મનદુખ નહીં રાખતા અથવા તો ગિલ્ટી કોન્શિયસ નહીં રાખતા, કારણ કે આ હવે ઇટ હેઝ બીકમ નાઉ ઓપન સિક્રેટ. અમારી પરીક્ષામાં ઓપન બુક એક્ઝામ રાખતા વિચ ઇઝ મોર ડિફિકલ્ટ દેન ધ ક્લોઝ બુક એક્ઝામિનેશન. કારણ કે ચોપડી ખોલવાની છૂટ, પણ એ વાંચી હોય તો તમને ખબર પડે ને ક્યાં શું આપ્યું છે. એમાં ઓપન બુક ટેસ્ટ જે છે કેજરીવાલનો, એ સમજવા માટે એને સમજવાની જરૂર પડે ને, સમજવામાં લોકો મોડા પડે છે અને મોડા પડે છે. આ બંને પરિસ્થિતિ છે. તો રાજુભાઈ, આપણે અત્યારની જ વાત કરીએ, આપણે ખેડૂતની જ વાત કરીએ તો ખેડૂત અત્યારે મુશ્કેલીમાં છે, એમાં કોઈ જ ડાઉટ નથી. હું એવું ઈચ્છું કે લાંબા ગાળા સુધી આપના જેવા બીજા પણ જે ધ્યેયનિષ્ઠ આગેવાનો હોય એ ખેડૂતની પડખે ઉભા રહે. એનું કારણ છે મારો સ્વાર્થ છે. શું સ્વાર્થ છે મારો? મારો સ્વાર્થ, મારે ચૂંટણી લડવા જ નથી ખેડૂત પાસેથી મતલબ, પણ આ એક જ વર્ગ એવો છે જે દેશના 4 પ્રાણવાયુનો સ્ત્રોત પૂરા પાડે છે. સેના છે આપણી, ગૌરવ છે, જય જવાન, આપણી રક્ષા કરે છે, રાતથી જાગે છે, દુર્ગમ ઊંચાઈઓ પર એ લોકો તૈનાત થાય છે, જીવના જોખમે આપણને જાળવે છે. માય સેલ્યુટ ટુ ધેમ. પણ કિસાન સાહેબ રાતે ઘરમાં બધા ગોદડા ઓઢીને હોઈ રહે ત્યારે વાહુ જાય છે. પાણત કરતો હોય ત્યારે વીંછીએ કરડે,
અને એરુઈ કરડે. આ બધું કરીને એ જે ધાન પકવે છે એના કારણે આપણને અન્ન સ્વાવલંબન મળે છે. આજે આપણે 85 કરોડ લોકોને 5 કિલો અનાજ આપી શકીએ છીએ થેન્ક્સ ટુ અવર ફાર્મર. બિલકુલ. નહીં તો ના આપી શકાય. અચ્છા, આ એક જ કારણ નથી. બીજું કારણ છે સીધી આડકતરી. આપણે મોટામાં મોટી તકલીફ રોજગારીની છે અને 50% અથવા તેથી વધુ સીધી આડકતરી રોજગારી કૃષિ આપે છે. ત્રીજું, કેટલાક ક્રિટિકલ રો મટીરિયલ્સ ખેતી પૂરા પાડે છે. આપણે મોટામાં મોટો ખાંડ પેદા કરતો દેશ છીએ, પણ શેરડી કોણ ઉગાડે છે? આપણે કોટન એક્સપોર્ટ કરી શકીએ, દુનિયાનો 3rd નંબરનો કોટન પ્રોડ્યુસિંગ કન્ટ્રી બન્યા આપણે. ઉગાડે છે કોણ? ખેડૂત ઉગાડે છે. બટાકા એ તમે લેની વેફર ખાઓ કે બાલાજીની, બટાકું કોણ વાવે છે? ખેડૂત વાવે છે. સ્ટાર્ચ જોઈએ અથવા કોર્નફ્લેક્સ જોઈએ તો મકઈ કોણ ઉગાડે છે? ખેડૂત ઉગાડે છે. એટલે આ ગડકરી જેમાં ભેળસેળ કરવા માંગે છે પેટ્રોલમાં, એ ઇથાઇલ આલ્કોહોલ પણ, ઇથેનોલ પણ શેરડીની આડ પેદાશ છે. એટલે ક્રિટિકલ રો મટીરિયલ આપણા ઉદ્યોગોને પૂરા પાડે છે. એ ખેતીની ત્રીજી અગત્યતા છે. અને ચોથી, આ દેશનું 50% કરતા વધારે બજાર ખેતી પોષે છે. જ્યારે બંગાળમાં વરસાદ સારો થાય ત્યારે સુરતમાં પૂજાની સાડીઓની ગ્રાહકી સારી નીકળે. કેરળ અને દક્ષિણમાં ઓણમ સારું હોય, પાક સારો થયો હોય ત્યારે સુરત વાળા ખુશ થાય. બિહાર છઠ પૂજા સારી રીતે કરે, ગ્રાહકી સુરતમાં નીકળે. 55% મોટરસાયકલ આ દેશમાં પેદા થાય છે, એ ગામડામાં ખેતી આધારિત બજારમાં વેચાય છે. 52% કપડું એ ગામડામાં ખેતી આધારિત લોકોમાં વેચાય છે. બિસ્લરીથી માંડીને નાસ્તાના પડીકા, ભુજિયા અને રતલામી સેવને એ 50% કરતા વધુ વેલ્યુની દ્રષ્ટિએ ગામડામાં વેચાય છે. સાહેબ, ગામડું એ આ દેશના ઉદ્યોગોને રો મટીરિયલ આપે છે એટલું નહીં, દેશના ઉદ્યોગોને જીવતા પણ જો કોઈ રાખતું હોય, એના માટેની તૈયાર બજાર કોઈ આપતું હોય તો એ ખેતી આપે છે. અને એટલા માટે અત્યારે તમારી ખૂબ જરૂર છે. કેમ જરૂર છે? તો આપણે પહેલી પંચવર્ષીય યોજના લખી રાજુભાઈ, ત્યારે ખેતરનું ક્ષેત્રફળ 27,000 ચોરસ મીટર હતું. એવરેજ ક્ષેત્રફળ 27,000 ચોરસ મીટર હતું. આજે એ 27,000 માંથી ઘટતું ઘટતું 12,000 આવ્યું છે. અને 10 વર્ષ પછી એ 5 થી 7,000 ચોરસ મીટર હશે. હવે 7,000 ચોરસ મીટર કે 7,000 વારમાં તો મોટા શેઠિયાઓ એમનો બંગલો નથી બંધાવતા. એમના જ પ્લોટના સાઈઝ 25,000 ને 30,000 ચોરસ મીટરના હોય છે. ત્યારે ખેડૂત બે ટુકડામાં, એક વીઘાનો હોય, એક અડધા વીઘાનો હોય, એમાં ખેતી કરે. સાહેબ, તમે સ્વામિનાથન ફોર્મ્યુલા આપશો તો પણ એને વાયેબલ નહીં કરી શકો. કારણ કે ઇકોનોમિક લોટ એટલો નાનો છે કે તમે એ ફોર્મ્યુલા જ્યારે સ્વામિનાથને આપણને સજેસ્ટ કરી હતી ત્યારે ઇટ વોઝ વેલિડ, પણ આજની તારીખમાં નથી વેલિડ. આજની તારીખમાં ખેડૂતને તમે 2 times ધી કોસ્ટ આપશો, એને નહીં પોસાય. ખેડૂત એની મજૂરીની કિંમત નથી ગણતો, એની મૂડીનું વ્યાજ નથી ગણતો, એની જમીનની કેપિટલ કોસ્ટ નથી ગણતો. એટલે ખેડૂતને તમને ઘઉં આપવા પોસાય છે હવે, નહીં તો સાહેબ નહીં પોસાય. અને આ જે જમીનોનું ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડ એ ભારતીય કૃષિ સામે, ભારતીય ગ્રામ્ય અર્થવ્યવસ્થા સામે અને ભારતના અન્ન સ્વાવલંબન સામેનો સૌથી મોટામાં મોટો પડકાર છે. PL 480 ના જમાનામાં આપણને પાછા લઈ જવાની ક્ષમતા ધરાવે છે. અત્યારે હોર્મુઝમાંથી પેટ્રોલ ને તેલ નથી આવતું, એના બદલે હોર્મુઝમાંથી આપણા ઘઉંને ચોખા આવવાના હોય તો શું દશા થાય? રાજુભાઈ, બેંગાલ ફેમાઇન ના નામે જે છપનિયો આપણા ત્યાં બદનામ થયો, એ વખતે આ દેશમાં આખા દેશને ચાલે એના કરતા બમણો અનાજનો જથ્થો હતો. બ્રિટિશ આર્મીનો આખો સ્ટોક પાઇપ ઇન્ડિયામાં હતો. અને છતાં લાખો લોકો મરી ગયા, કારણ કે એ અનાજને છેવાડાના ખૂણાઓ સુધી જ્યાં જરૂર હતી, લોકો ભૂખે મરતા હતા, ત્યાં લઈ જવાની વ્યવસ્થા નહોતી.
એટલે હવે ખેડૂતને તમારે બીજા બે પાસે પણ મજબૂત કરવો પડશે. એક છે માર્કેટિંગ અને બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે એમાં સહકારમાં તમે સત્યાનાશ કરવાનું શરૂ કર્યું, મેન્ડેટ આપવાના ચાલુ કર્યા, એટલે ખરો ખેડૂત પ્રતિનિધિ દૂધની ડેરીમાં આવે જ નહીં. હું એક પુસ્તક લખું છું, એનું તમને તૈયાર થશે નકલ એકાદ મહિનામાં પબ્લિશ કરવાનો ઈરાદો ધરાવું છું. સાહેબ, દૂધ ઉત્પાદકોને જે વળતર મળ્યું છે ને એના કરતા વધારે વળતર છેલ્લા 50 વર્ષમાં આ એમના નેતાઓ ખાઈ ગયા છે, એમના કૌભાંડો ખાઈ ગયા છે. અને છતાં આજે એનેલોગ બટર મળે છે, યુરિયાનું દૂધ મળે છે, ઓફ ડેટ એટલે જેની તારીખ વીતી ગઈ હોય એવું ટનબંધ બટર અને ટનબંધ મિલ્ક પાવડર એ મહેસાણા દૂધસાગર ડેરીમાં પડ્યો છે, એવું એના ઉપપ્રમુખે પ્રમુખ સામે આક્ષેપ કરે છે. આપણે નથી કહેતા. એટલે ખેડૂતને ચારે બાજુથી નીચોવામાં આવી રહ્યો છે. અને એવા સંયોગોમાં રાજુભાઈ છેલ્લું પોઈન્ટ એ છે કે 45% ખેતી લાયક જમીન જે પહેલા હતી એ અત્યારે શેઢા, નાળિયા, વાડ, એપ્રોચ રોડ એમાં બિન ઉત્પાદક થઈ ગઈ છે. તમારે આનો ઉપાય શોધવો પડે કે આ જમીનોને પાછી ઉત્પાદનમાં કઈ રીતે લાવવી. યુ હેવ ટુ થિંક આઉટ ઓફ બોક્સ. લેન્ડ રેવન્યુ ના કાયદાઓ બદલવા પડે ખેતી માટે. તો એ કઈ રીતે થવા? કેશુભાઈ એક જ કાયદો બદલ્યો 8 કિલોમીટરનો, ને કેટલો ફાયદો થયો ખેડૂત? અલબત્ત એનો ફાયદો મોટા ભાગે તો ધનપતિઓને થયો છે, પણ ખેડૂતને ફાયદો થયો છે, એમાં કેશુભાઈને એ જશ આપવો જોઈએ. તો આપ લોકો જે કરતા હો તે કરજો. તમે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડો, ભારતીય જનતા પાર્ટીમાંથી લડો, કોંગ્રેસમાંથી લડો કે કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી લડો, મને કોઈ વાંધો નથી, પણ ખેડૂતને ના છોડશો. આ દેશ બરબાદીની કગાર પર આવીને ઉભો છે. ખેડૂત નામની એક જાત એ એક્સટિંગ્યુઇશ્ડ સ્પીસીસ, નાશ પામતી જાતિઓ ના લિસ્ટમાં આવી ગઈ છે. એને જીવતી કરવાની છે. અને એને જીવતી કરવા માટે ગામે ગામ રાજુભાઈ જોઈએ આપણે. ને એમાં મારો કોઈ સ્વાર્થ નથી, તમારો કોઈ સ્વાર્થ નથી, આ દેશની આવતી પેઢીનો સ્વાર્થ છે. નહીં તો આ દેશ જો અછતમાં સપડાશે તો એની પાસે ગમે એવા મોટા બંદરો હશે અદાણીના, પણ એ બંદરેથી ઉતરાઈને ખૂણાના વિસ્તારોમાં, બિહારમાં, ઓરિસ્સામાં કે હિમાચલ પ્રદેશમાં કે આસામમાં લઈ જવા માટેની વ્યવસ્થા ક્યાં? અને એટલે મને કૃષિ સાથે જોડાયેલ કોઈ પણ આગેવાન હોય, આપ હો ભાઈ, પાલભાઈ હોય કે દર્શન નાયક હોય કે ભાઈ દક્ષિણ ગુજરાતમાંથી પટેલ આપણા છે એ હોય, કોઈ પણ કૃષિ સાથે પ્રમાણિકતાપૂર્વક કામ કરવા વાળો કાર્યકર હોય. મેં રાહુલભાઈ નો કેસ વાંઢિયાનો એટલા માટે લીધો કે મને લાગ્યું કે એમની વાતમાં વજૂદ છે. એટલે આમ આદમી પાર્ટી તો એની રાજકીય ગતિવિધિઓ જે કરશે તે કરશે. ને આપે કહ્યું તેમ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે જ મેદાનમાં ઉતરી છે. આ બધા પૈસા ક્યાંથી આવે છે એ પ્રશ્ન પૂછો તો પણ તમને એનો જવાબ મળશે. કેમ પંજાબમાં ભારતીય જનતા પાર્ટી એમને રોકવાનો પ્રયત્ન કરતી નથી એનો પણ જવાબ મળશે. આમ આદમી પાર્ટી પંજાબમાં એક બાજુ પડી રહે અને ભારતીય જનતા પાર્ટી બાકી બધી જગ્યાએ ફેલાતી રહે એમાં એને રસ છે. અને એને નડે છે કોંગ્રેસ. એક જ પાર્ટીની બીક લાગે છે, જેની પાસે 100 સીટ છે એ વધવી નહીં જોઈએ. એનો નેતા એટલે રાહુલ ગાંધી, એટલે એના ઉપર હુમલા કરે છે. એટલે આ પરિસ્થિતિમાં આપણે મુકાય છે. હવે મારી ઉંમરની તો વાત આપણે જવા દે, હું તો ઉંમરને ગણતો જ નથી. એજ ઇઝ જસ્ટ એ નંબર. કોઈના કપાળમાં એક્સપાયરી ડેટ નથી લખી. એટલે મને ઘણા તમારી ઉંમર થઈ, હવે કેમ ઉંમર થઈ એટલે શું? A human being is a sample without expiry date. જો ભગવાને આપણા કપાળમાં એક્સપાયરી ડેટ લખી હોત ને રાજુભાઈ, તો જેલો કાઢી નાખવી પડે, પોલીસ સ્ટેશન કાઢી નાખવા પડ્યા.
બધો અધર્મ જતો રહે, કારણ માણસને મોત દેખાતા મેં પણ નથી લખી. અને એટલે હું તો જ્યાં સુધી ભગવાન મને હલાવે ચલાવે છે, કાર્યરત રાખે છે, બોલતો રહીશ, મારાથી થતું કરતો રહીશ. સૂરજનારાયણ અસ્તાચળે જતા હતા, તેમણે પૂછ્યું કે મારા પછી આ ધરતી અંધકારમાં ડૂબી જશે. કોઈ આગળ નહીં આવ્યું. એક નાનકડા ટમટમિયાએ કહ્યું કે પ્રભુ, મારાથી બનતું એટલું અજવાળ ફેલાવવાનો પ્રયત્ન કરીશ. હું એક નાનું ટમટમિયું થઈ અને આ પ્રયત્ન કરી રહ્યો છું. મારું હથિયાર છે સાચી વાત મૂકવી. ખોટી વાત સાથે મારે નિસ્બત નથી. પણ સાચી વાત કોઈને નડતી હોય માટે સાચી વાત પણ ના કહેવાય. તમે એમ કહો કે આજે સ્વામિનાથન કમિશન વેલિડ નથી, તમે ખેતીના 3 કાયદા પાછા ખેંચી લીધા, એનું શું કર્યું, કેમ મિનિમમ સપોર્ટ પ્રાઇસ નથી આપતા? અરે ખેડૂતને મિનિમમ સપોર્ટ પ્રાઇસ તમે કોણ આપવા વાળા છો? બીજા બધા જ ઉત્પાદનોની કિંમત એનો ઉત્પાદક નક્કી કરે અને ખેડૂતને તમે નક્કી કરી આપો એ ભાવે એને એનો માલ વેચવાનો. જે દૂધની ડેરીઓ દૂધ ઉત્પાદકોનું શોષણ કરે છે. માટે રાજુભાઈ, મને તમારામાં રસ છે અને તમારા જેવા બીજા જ્યાં જ્યાં યુવાનો જોઉં છું ત્યાં સામે ચાલીને હું એમના ગળે પડું છું. બીકોઝ ઇન્ડિયા વિલ સર્વાઈવ. ભારત તો જ એક ઉન્નત દેશ તરીકે રહી શકશે જો એની ખેતી અને ગામડું સલામત હોય. અને એટલે અત્યાર સુધીના બધા જ રાજકીય પક્ષોએ, આમાં કોઈ અપવાદ નથી, ખેડૂતને મતદાર નથી બનવા દીધો. બીજી એક વાત કરીએ રાજુભાઈ કે 65% એટલે 2/3 મતદારો સીધી કે આડકતરી રીતે ખેતી સાથે જોડાયેલા છે. તમે જે ઘડીએ ખેડૂતને મતદાર બનાવો ને એ ઘડીએ આ બધાની ચસમપોસી ખાસ થઈ જાય. એ વખતે ધ્રુવીકરણ નહીં ચાલે, જ્ઞાતિવાદ નહીં ચાલે, પ્રદેશવાદ નહીં ચાલે, કશું નહીં ચાલે. કિસાન એક જ જાત, કિસાન એક જ ધ્યેય, કિસાની એ જ લક્ષ્ય અને કિસાન સર્વાઈવ થવો જોઈએ. અને એ જો ખેડૂત સમૃદ્ધ થશે, હું સમૃદ્ધ થયેલો છું, મને એની જરાય ચિંતા નથી. એટલે આપ એ ઝંડો પકડીને નીકળ્યા છો અને એને નીચો નહીં નમવા દેતા. બીકોઝ દેર આર વેરી ફ્યુ પીપલ કે જેમને સમજણ પડે છે આ વિષયમાં અને ઘણાને ઘણી જલ્દી કંઈક બની જવું છે. એમને ખરીદી શકાય છે, એમને લલચાવી શકાય છે, એમને મોહમાં બાંધી શકાય છે. આ બધામાંથી બચતા પેલા આંધળી ચાકુટના બચ્ચાની માફક જે કુંડાળામાંથી બચીને બહાર નીકળે એટલા જીવે. આ મારી વાત હતી અને મેં આજે તમને રહસ્ય કહી દીધું કે કેમ હું તમારી સાથે વાત કરવામાં પસંદ કરું છું, કેમ મને તમારી સાથે વાત કરવી ગમે છે. તમે બીજા કોઈને પણ તમારા જેવા હશે એમને પ્રોજેક્શન આપવાનું કહેશો, ચોક્કસ તમારી ભલામણ પ્રમાણે થશે. પણ ખેડૂત આપણો બચવો જોઈએ. ખેડૂતને ખેતી નહીં હોય તો આ દેશ પાસે બાકીની કોઈ સમૃદ્ધિ ગમે તેવી છે, આ બધા વિદેશમાં જતા રહેશે. બધા પોતપોતાના ઠામ નક્કી કરીને બેઠા છે. અહીંયા લૂંટફાટ ચાલતી છે. આજે સાહેબ 85 કરોડ લોકોનો તમે પેટનો ખાડો પૂરો એટલે શું નાની સુની વાત છે? કોણ પૂરે છે? કાઢી નાખો, ખેડૂતને બહાર કાઢી નાખો. કોણ મોટા શેઠિયાઓ આવીને બધા જે ફોર્ચ્યુન 500 કંપની વાળાઓ છે એ બધું દેશના લોકોનો ખાડો પૂરે? એવી ટેબ્લેટો બનાવક માણસ એકવાર ખાય પછી મહિને બીજી વાર ખાવી પડે? શક્ય છે? નથી. ખેડૂત હશે તો તમે છો. અને અનાજ સ્વાવલંબન ન હોય તો ચાડ, નાઈગર થી માંડીને દુનિયાના અનેક દેશો અનાજ ઉપર, જે દેશો ઉપર અવલંબન રાખે છે એ પરાધીન થયા છે. એટલું જ નહીં, આતંકવાદ ઘૂસ્યો છે એમના ત્યાં. એમના ત્યાં આંતરયુદ્ધો ઘૂસ્યા છે, એમના ત્યાં શસ્ત્રો ઘૂસ્યા છે, છૂટી ગયા છે દેશ. એક જમાનામાં તમને કોઈ કહે કે નાઇજીરિયા દુનિયાનો સૌથી વધારે ઘઉં ઉત્પાદન કરતો દેશ હતો, નહીં માનો તમે. ત્યાં તો રણ છે, પણ હતો.
આપણે આપણા દેશમાં રણ નથી થવા દેવું. એ માટે મતજો. બાકી તો આ બધી પાર્ટીઓ તો છે ને એ આવશે જશે. વરસાદમાં અમે નાના હતા ત્યારે કાચંડાને જોઈએ ને તો પછી એવી રૂઢ માન્યતા કે અંધવિશ્વાસ ધરાવતા કે કાચંડાને કહીએ કે ડોલ કાચંડા ડોલ મેં આજ આવે કે કાલ. કાચંડો ડોલે તો કે હવે મેં આજકાલ આવવાનું છે, કાચંડાએ કીધું છે. આપણા ત્યાં રંગ બદલતા કાચંડાઓ અત્યંત વિપુલ માત્રામાં ચલણમાં આવી ગયા છે. તમે યુવાન છો, તમારું ભવિષ્ય છે. મારી પેઢી નિષ્ફળ ગઈ એ સ્વીકારવામાં મને જરા પણ શરમ નથી. પણ એનું પ્રાયશ્ચિત થોડું ઘણું જે લાગે તે કરું છું. નહીં તો નોકરી છોડીને શું કરવા જાય જીવનમાં? કોઈ જરૂર નથી. હું તમને અનુકૂળતાએ નરેન્દ્રભાઈની એક ભાષણની ક્લિપ મોકલાવીશ, સાંભળજો. એમાં હું ક્યાં હતો એ એમણે કહ્યું છે. સદનસીબે ભગવાને બોલાવ્યા એમને, નહીં તો મોદી સાહેબ આવા સર્ટિફિકેટ કોઈ ન આપે. પણ મારો ઈશ્વર છે ને એ હવનું યોગક્ષેમ વહન કરે છે. તો રાજુભાઈ, એક વાત આપણે સ્પષ્ટ સમજ્યા કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસના અથવા બીજી કોઈ પાર્ટી જ્યાં પ્રભાવી હોય એના મત તોડીને સત્તાધારી પક્ષને મદદ કરવા માટેનું એક એનું આયોજન સાથે ચાલે છે. અને કોઈ પણ રાજ્યમાં એક જ પક્ષની સરકાર રહે લાંબા ગાળા સુધી એ લોકશાહીના હિતમાં નથી. મારે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ વાંધો નથી. હું 32 વર્ષ રહ્યો છું એ પાર્ટીમાં. આજે પણ ઘણા મિત્રો અને શુભચિંતકો ભારતીય જનતા પાર્ટીમાં મારા છે. કોઈ એવા ખ્યાલમાં હોય કે હું કઈ લાડવા લેવા કોંગ્રેસમાં આવ્યો છું તો તમને જાહેરમાં કહું છું કે મેં કોઈ પણ શરત કોંગ્રેસમાં જોડાવા માટે કરી નથી. આ 14મી એપ્રિલે મને 80મું વર્ષ બેસશે. હવે કયા લોભ મેં જિંદગીમાં જે જોયું છે કલ્પી ન શકાય એટલું જોયું છે. પણ કંઈક આપવું છે એટલા માટે આવ્યો છું. એટલે હજુ પણ પેલા રાજકીય ચશ્મા પહેરીને અંધ બનેલા મિત્રો એમ કે ભાજપમાં ના ફાવ્યું એટલે સત્તા લાલસામાં કોંગ્રેસમાં આવ્યા. હું કોંગ્રેસમાં હોદ્દેદાર નથી, સામાન્ય કોંગ્રેસનો સદસ્ય છું. અને મને એ ખબર છે કે કોંગ્રેસે યુવાનોને તક આપવી જોઈએ, બધાએ આપવી જોઈએ. અમારે દેશ સેવા કરવી તો ઘણા રસ્તા છે. એટલે આવા કોઈ મલિન હેતુઓ સર હું કોંગ્રેસમાં જોડાયો છું જ લોકો માનતા હોય એવું નથી. પણ મને લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીનું ભગવાન ભલું કરે. આપણે ક્યાંક એમાં આપણે અનફિટ છે. અને રાજુભાઈની એક ખાનદાની મને ગમી કે જે પાર્ટીમાં હું રહ્યો એનું તો ખરાબ હું કઈ રીતે બોલું પણ સાચું તો બોલી શકું. ગમી મને સેન્ટેન્સ, મને તમારું અપીલ કરી ગયો. ખૂબ સાચી વાત કહી. ઓવર ટુ યુ. બીજી છે ને સાહેબ, એક આપણે ઉદાહરણ તો ગુજરાતનું આપ્યું, પણ મને એવું લાગે કે લાસ્ટ હરિયાણાની વિધાનસભાનું ઉદાહરણ પણ સારી રીતે દઈ શકાય કે એવી 14 થી 15 સીટો જે આમ આદમી પાર્ટીના લડવાથી કોંગ્રેસે ગુમાવી છે. 14 થી 15 સીટો છે જ્યાં સરકાર બનવામાં ક્યાંક ને ક્યાંક જે પણ થયું તે બધા જાણે છે. હું જેવી રીતે રાજકીય પાર્ટીની વાત આપણે પહેલા કરી એ જ રીતે બીજા ખેડૂતોની વાત પણ કરી. તો એ ખેડૂતોની વાતને જે મારા રસનો વિષય છે, જેવી રીતે તમે કહ્યું કે ખેડૂતો માટે કોઈ લડતું હોય તો તમને ગમે છે, ખેડૂત માટે કોઈ ખેડૂતના દીકરો અથવા કોઈ અન્ય વ્યક્તિ ખેડૂત માટે અવાજ ઉઠાવશે તો તમને એ ગમે છે. એ જ દિશામાં હું થોડી, જયારે મારા જ રસની મારા જ વિષયની વાત આવી છે તો થોડી વાર પ્લીઝ અમે સાંભળીશું. જે તમે સૈનિક વાળી વાત કરી, હું હંમેશા એવું માનું છું કે જય જવાન જય કિસાન નો નારો છે, બરાબર છે,
અમે જયારે સૈનિકની વાત કરીએ છીએ કે બોર્ડર ઉપર રહેલા સૈનિક જ્યારે પણ શહીદ થાય છે ત્યારે આપણે એવું નથી અને કહેતા કે પગાર લેવા માટે બોર્ડર પર હતા, એવું કહીએ છીએ દેશના ભલા માટે બોર્ડર પર હતો. આ બાજુ જયારે ખેડૂત પાક નુકસાન કરે છે એ સમયે ખેડૂત કહે છે કે મને પાકનો આ ભાવ પોસાતો નથી, અમને અમારું દેણું વધે છે. તો લોકો આજે જે શહેરોમાં રહેનારા લોકો છે જેને ખેતી સાથે લેવા દેવા નથી, એ લોકો ખુલીને એવું બોલતા શરમ નથી અનુભવતા કે તમારે ખેતી છોડી દેવી જોઈએ. તમને પોસાતું નથી તો તમે શા માટે ખેતી કરો છો? આપણે જયારે સૈનિકને એવું નથી કહેતા કે તમે પૈસા માટે શહીદ થયા છો, તો હું એવું માનું છું ખેડૂતને પણ એવું ન કહેવું જોઈએ કે તમે પૈસા માટે ખેતી કરો છો. આઈ સ્ટેન્ડ વિથ ખેડૂત જેવી રીતે બોર્ડર પર ઉભા રહેલા સૈનિકના કારણે તમે શાંતિથી નિંદર કરી શકો છો ને, તો એ જ રીતે રાત્રે ખેડૂત પાણી વાળે છે, જાનવરોની વચ્ચે પાણી વાળે છે, જીવના જોખમે ખેતી કરે છે, ત્યારે તમે શાંતિથી હુવા માટે તે પેટનો ખાડો પૂરેલો હોવો જોઈએ. એ ખાડો અમારો ખેડૂત પૂરો પાડે છે. અને લાખો લોકોને બીજી વાત કે જ્યારે કોઈ પણ ધંધામાં નુકસાન આવે છે, લોકો ધંધો છોડીને ભાગી જાય છે. ખેડૂતે ક્યારેય એવું નથી વિચાર્યું હું આ ધંધો છોડીને ભાગી જાઉં. માત્ર સાહેબ માત્ર 5% લોકો જો ખેતી છોડી દે ને, 5% લોકો, તો એને રોજગારી પૂરી પાડવી કોઈ પણ પાર્ટીની સરકાર હોય એના માટે શક્ય નથી. આજે આધુનિક ટેકનોલોજીનો એટલી હદે ઉપયોગ થઈ રહ્યો છે કે લોકોની રોજગારી છીનવાઈ રહી છે. એ સમયે જો કોઈ રોજગારી આ દેશની અંદર 60% થી વધારે લોકોને કોઈ રોજગારી પૂરી પાડતું હોય તો ખેતી છે. હું તો એવું પણ માનું છું 5%, 4-5% વર્ગ એવો છે જેને પશુપાલન સાથે જોડાયેલો વર્ગ છે, તો પશુપાલનનો વ્યવસાય પણ ખેતી સાથે જોડાયેલો છે આડકતરી રીતે. તો જ્યારે ખેતી નુકસાન કરીને પણ કોઈને રોજગારી પૂરી પાડે છે, નુકસાન કરીને પણ ખેડૂત કોઈના પેટનો ખાડો પૂરે છે, નુકસાન કરીને પણ ખેડૂત દેશની અર્થવ્યવસ્થા ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે, એ ખેડૂતને આપણે શું દઈએ છીએ? સરકાર તરફથી એ ખેડૂતોને શું આપીએ છીએ? મારું સ્પષ્ટ માનવું છે, હું કોઈ પણ પાર્ટીમાં હશું, અમુક બાબતો સહજતાથી સ્વીકારીશ, ભવિષ્યમાં પણ સ્વીકારીશ. જ્યારે કોઈ પાર્ટીમાં જવાનો નિર્ણય લઈશ તો ત્યાં પણ ખરેખર ખેડૂતો માટે શું થયું છે, શું થવું જોઈએ. આજે હું એક વાત સ્પષ્ટતા કરી દઉં, ક્યાંક ને ક્યાંક અમુક જે સરકારોના કૃષિ વિરોધી નિર્ણયો એટલે કે સરકારની જે વિદેશ નીતિ છે એના કારણે પણ બાપડો ખેડૂત નુકસાનનો ભોગ બને છે. ગયા વર્ષે ઇન્ડોનેશિયા જેવા દેશમાં મગફળીની એવડી મોટી ડિમાન્ડ હતી, અનેક વેપારીઓએ અમારા સંપર્ક પણ કરેલા, અહીંના વેપારીઓ પણ સંપર્ક કરતા કે જ્યારે તમે અહીંયાથી મગફળીની નિકાસ માટે એટલા બધા નિયમો સ્ટ્રિક્ટ બનાવવામાં આવ્યા હતા કે અહીંના વેપારી નિકાસ ન કરી શક્યા. અને જે ખેડૂતને ભાવ મળવા જોઈતા એ બહાર ડિમાન્ડ હોવા છતાં ભાવ ખેડૂતને નથી મળ્યા, કારણ કે વૈશ્વિક બજાર આ દેશના ખેડૂત માટે ખુલ્લું નહોતું. આજ પરિસ્થિતિ ડુંગળીમાં થઈ. જ્યારે જરૂર છે કે આયાત કરવાની છે, એ સમયે આયાત કરવાની, જ્યાં દેશમાં ઉત્પાદન થાય છે એ જ સમયે આયાત થાય છે. જ્યારે અહીંયા ઉત્પાદન વધારે થયું છે, નિકાસ કરવાની છે, ત્યારે નિકાસ પર પ્રતિબંધો લાગે છે, કાં તો ટેક્સ વધારવામાં આવે છે, આયાત પર ટેક્સ 0 કરવામાં. એટલે ક્યાંક ને ક્યાંક જે આ વિદેશ નીતિ છે એ અમારા ખેડૂત, અભણ ખેડૂતને બાપડાનું નુકસાન કરે છે, જે આ જાણતો પણ નથી. નુકસાન મોટું કરે છે. હવે દાખલા તરીકે પિયુષ ગોયલ જેની વાત કરતા હતા કે અમેરિકાથી કોર્ન આવશે. કોર્ન એટલે મકાઈ. અહીંયા આપણા ત્યાં સોયાબીન થાય છે. એ જે પાકો અહીં થાય છે એનું શું થશે? બીજું કે આપણે ખાવાનું તેલ 1,25,000 કરોડ કરતા વધારે આયાત કરીએ છીએ. તો એ વિદેશી ઊંડિયામણમાં પૈસા ચૂકવો છો એના કરતા ખેડૂતને પ્રોત્સાહિત કરો ને. રોજગારી અહીંયા થશે, એને 2 પૈસા મળશે, અને તમે તેલની દ્રષ્ટિએ સ્વાવલંબન બનશો. એ કેમ નથી કરતા? તૈયાર બજાર છે, એ નથી કરવું. અને રાજુભાઈ, હું આ બધું કહું છું, કેટલાક દર્શક મિત્રો જોતા હશે કે અત્યાર સુધી અધિકારી રહ્યા, પછી પોલિટિક્સમાં ગયા, અને હવે જયનારાયણ વ્યાસે બધી ખેડૂતની પંચાયત કરે છે. રાજુભાઈ, મેં કૂવો હાંક્યો છે, વરસ તૂટી ગયું હતું તો હરાજમ લઈને કૂવામાં પડ્યો છું, ઢાળિયા ખાપ્યા છે,
મહેનત કરી છે, ગાડું જોતર્યું છે, આ કામો સાહજિકતાથી મેં મારી જિંદગીમાં કર્યા છે. હું એટલા માટે ખેડૂત માટે અધિકારપૂર્વક વાત કરી શકું છું, કારણ કે જીન્યુઇનલી મેં એને મજૂરી કરતો અને એના હાથમાં આવેલી, એમના મોંમાં આવેલો કોળિયો રોળાઈ જતો જોયો છે. અને એવા કોઈક સમયે મારા ફાધરને અમારી જમીન ફટકારી મારતા પણ મેં જોયા છે. એટલે લોકો એવું ના માને કે અમે જે કંઈ છીએ ને બધી આમાં રાજનીતિ નથી. હું બહુ સ્પષ્ટ રીતે માનું છું, અને જે માનું છે ચોખ્ખું કહું છું કે ખેડૂત એ આ દેશની જેમ સેના એ પ્રથમ પ્રાયોરિટી છે, એમ ખેડૂત એટલી જ અગત્યની પ્રાયોરિટી છે. ખેડૂત નહીં હોય તો આ દેશનું કોઈ વિકાસ કે અસ્તિત્વનું કોઈ મહત્વ નથી. ધીસ નોનસેન્સ ઓફ 16% જીડીપી એ જે લોકો વાતો કરે છે એર કન્ડિશન કેબિનોમાં બેસીને, એમને ખ્યાલ નથી કે રોટલો ના મળે તો શું થાય. એટલે રાજુભાઈ, તમે જ્યાં હો ત્યાં પણ ખેડૂતને નહીં છોડતા. હું એક આગળ હજુ આપણે ચર્ચા પૂરી કરીએ પહેલા એક વાત હજુ પણ કરી દઈએ. આમ તો લાગે તો આપણે બીજો કાર્યક્રમ કરીશું. તમારા માટે કોઈ જ આ ચેનલ પર તમારા માટે કોઈ બંધન નથી. હવે જ્યારે ખેડૂતને દિવસે દિવસે આપણે ગામડાઓ ભાંગતા જોઈએ છીએ, હું તો આજે પણ ગામડાઓમાં રહું છું, તમારા પણ હવે જે તમે ભૂતકાળ કયો છે તો એટલું તો સમજાય છે કે ગામડાની વાસ્તવિક પરિસ્થિતિને તમે ખૂબ નજીકથી જોઈ છે. આજે પણ અનેક સંબંધો ગામડાઓ સાથે જોડાયેલા હશે, ખેડૂતો સાથે જોડાયેલા હશે. ના, હમણાં 2 દિવસ પહેલા જ જઈને આવ્યો. જી, ગામડાઓ દિવસે દિવસે થાય ને રાજુભાઈ, ઘઉંનો પાક થાય ને તો એનો ભોગ પાડવો હોય ને તો મોડલો ગૂંથવો પડે. જી જી એક ગામમાં નવી જનરેશન આ ઊંબીઓ શેકવાના ધંધે લાગેલી, તો ઊંબી તો બળે એટલે અંદર પડી જાય. આ રીતે ને શેકે, લાવો. મેં એમને મોરલો ગૂંથી આપ્યો, ત્યાં બહેનો બેઠી હતી, તો બધી ખુશાલ રહી. સાહેબ, તમને મોરલો ગૂંથતા આવડે? મેં આ જ કર્યું છે. તો ભૂલથી ભણ્યા એટલે આ બાજુ વળી ગયા. નહીં તો અમારા નસીબમાં વળી આ અધિકારી બનવાનું કોઈ લાગવા વગરનો માણસ સમાજના એક સામાન્ય વર્ગમાંથી આવતો એ છે, આઈઆઈટી સુધી પહોંચે ને સરકારમાં પહોંચે ને, ઈશ્વરની કૃપા છે. પણ જેન્યુઇનલી રાજુભાઈ, આપ જે કહો છો તેની સાથે હું સંમત છું. ગો હેડ, તમે આગળ કઈ વાત કરતા હતા. વાત એ છે કે આજે ખેડૂતની પરિસ્થિતિ શું છે. ખેડૂતના ઘરે કોઈ દીકરી દેવી હશે, 2 વખત વિચારે છે કે તમારો દીકરો ખેતી કરવાનો છે, તો એ ઘરે દીકરી દેવામાં વ્યક્તિ શરમાય છે. હવે ખેતી પ્રધાન દેશ હોય એ દેશની અંદર ખેડૂતના હોવાનું એક ગર્વ હોવું જોઈએ, એના જગ્યાએ આજે શરમ અનુભવે છે. સાહેબ, અમારા ઉત્તર ગુજરાતમાં 40 વીઘા જમીન હોય, 10 ડોબા હોય કે એના ત્યાં છોકરી નહીં આપે. સુરતમાં હાચા ચલાવતો એના પર રવિવારે ફિલ્મ જોવા જાય ને પકોડી ખાય ને છોકરી. એનું પણ કારણ છે. એનું કારણ છે મેં જયારે નજીકથી, તમે તો ખૂબ અભ્યાસ કર્યો છે, મેં જયારે નજીકથી જોયું તો એક વાત મને સમજાણી છે કે ખેડૂતની સંખ્યા, જયારે હું જાહેર જીવનમાં આવ્યો ત્યારે 56 થી 57 લાખ ખેડૂતોની સંખ્યા ગુજરાતમાં હતી. આજે ખેડૂતની સંખ્યા ચોરસ મીટર તો ઘટી, ખેડૂતનું ક્ષેત્રફળ સરેરાશ ઘટ્યું છે, એની સાથે ખેડૂતોની સંખ્યા ઘટીને 53 લાખથી અંદર આવી ગઈ. હજારો હેક્ટર જમીન, રોજે રોજ હજારો હેક્ટર જમીન બિનખેતી થઈ રહી છે. શું કામ થાય છે? બધી ઉદ્યોગોમાં જાય છે. આ વાત માત્ર નથી, પણ ખેડૂત વેચવા માટે મજબૂર એટલે છે. ખેડૂતોનું દેવું 2016માં જે 90,000 કરોડ રૂપિયા ખેડૂતનું દેવું હતું, આજે 1,50,000 કરોડ કરતા વધારાનું દેવું ખેડૂતનું ગુજરાતમાં છે. સાહેબ, એક દાખલો આપું કે 40,000 કરોડ કરતા વધારે દેવું એક ઉદ્યોગપતિનું જો 24 કરોડ રૂપિયામાં સેટલ થતું હોય તો ખેડૂતના દેવા કેમ માફ ના થાય? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ જીડીપી નું કઈ નથી ખેડૂતનું દેવું.
તમે એટલા બધા દેવા કર્યા છે બીજા કે ખેડૂતનું દેવું માફ કરી દેશો, કોઈ તકલીફ નહીં પડે. તમે એનું અત્યાર સુધીનું કુલ દેવું છે ને એટલું તો દર વર્ષે ઉદ્યોગોનું માફ કરો છો. બિલકુલ. એટલે મહત્વની વાત, એક તો ખેડૂત દેવાદાર બનતો જાય છે. સરકારે તો સ્વામીનાથન આયોગની ભલામણ પણ હતી કે સરકારની ખરાબ ખેડૂત વિરોધી, કૃષિ વિરોધી નીતિના કારણે, સરકારની ભૂલોના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે. એક વખત ખેડૂતનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ. અમે એવું નથી કહેતા કે તમે વારંવાર દેવું માફ કરો ને ફરીવાર ન થાય એના માટે શું કરવું. તો એ વાત પર હું આવું કે આજે અમારા ગામડાઓનો ખેડૂત ખેતી છોડી અને કોઈના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર શું કામ થયો છે? કારણ એટલું છે કે જમીન ફળદ્રુપ હોવા છતાં સિંચાઈનું પાણી નથી મળતું. મોટા ભાગનો વિસ્તાર એવો છે કે આજે સિંચાઈનું પાણી નથી મળતું. ચોમાસાની એક સિઝન લઈ શકાય, એમાં પણ કાં તો અતિવૃષ્ટિ કાં કમોસમી વરસાદ પડે. વરસાદ નિયમિત પડતો નથી. અનિયમિત વરસાદના કારણે પાક નુકસાન થાય છે અને ઉનાળો શિયાળો ખેતી પડતર રહે છે. કલ્પસર યોજનાની વાતો ખૂબ થઈ, વર્ષો વયા ગયા, બજેટો આપવામાં આવ્યા. રેકોર્ડ કહ્યું છે રાજુભાઈ, ઓન રેકોર્ડ કહ્યું છે, ફરી કહું છું કે કલ્પસર યોજના એ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની જનતાના લાગણીઓ સાથે કરવામાં આવેલ એક મોટામાં મોટો ખિલવાડ છે. જ્યારે કેબિનેટમાં મુકાઈ ત્યારે પણ મેં સ્પષ્ટ કહ્યું હતું કે આ રીતે આ યોજના વાયબલ છે જ નહીં. એ વખતે એનો ખર્ચો 50,000 કરોડનો ધાર્યો હતો, અત્યારે લાખ કરોડ ઉપરાંતનો ખર્ચો ધારે છે અને હજુ ક્યાંય કશી એની કોઈ રણાકત નથી. એટલે બધું સમજવા જેવું એ છે, જેવી રીતે સરદાર સરોવર ડેમની જ્યારે સ્થાપના થઈ એ વખતે પણ સપના જોવામાં આવ્યા કે 18,45,000 હેક્ટર જમીનમાં કમાન્ડ એરિયામાં સિંચાઈનું પાણી પહોંચાડશો, એના માટેનો કમાન્ડ એરિયા ફિક્સ કરવામાં આવ્યો. આજે આટલા વર્ષો પછી પણ 12 લાખ હેક્ટર સુધી સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. આ વાતને સ્વીકારવી પડે. નંબર 2 કહું રાજુભાઈ, રાજસ્થાનને આપણે 2.5 મિલિયન એકર ફીટ પાણી આપીએ છીએ. આપણે ખેતી માટે 8 મિલિયન એકર ફીટ વાપરીએ છીએ. રાજસ્થાને ફરજિયાત કાયદો કર્યો છે કે તમારે પાણી જોઈતું હોય તો માઇક્રો ઇરિગેશન કરવું પડશે અને 2.5 મિલિયન એકર ફીટમાંથી એ લોકો 4 લાખ એકર જમીનને સિંચાઈ આપે છે. આપણી સરકાર ખેતી પાણી પંચાયતો નથી કરી શકી. 18 ઇંચથી વધારે પાણી નહોતું આપવાનું. 18 ઇંચથી વધારે આપો એટલે આપે જે 18,45,000 હેક્ટરની વાત કરીએ ને પાણી જ ના પહોંચી શકે. રિવર્સ બોર કરીને જે તળ ઊંચા આવે પાણી પાછું કેનાલમાં નાખવાનું હતું, એ નથી કરી શકી. એટલે એ હું આપને મારું પુસ્તક આ મે મહિનાના અંતમાં પબ્લિશ થશે, એવું આપને મોકલાવીશ. નર્મદા યોજનામાં એટલા બધા છળકપટ થયા છે પ્રજા સાથે, એસ્પેશિયલી આફ્ટર 1995. અને હું આંકડા સાથે, હકીકતો સાથે જાણું છું. એ વાત પર જ હું સૌથી વધારે ભારપૂર્વક એ વાત કરવા જ માંગુ છું કે ખેડૂત દેવાદાર, બધા કારણો, ખેતી છોડવાનું કારણ, જમીન વેચવાનું કારણ, દીકરા કુંવારા માંડા રહેવાનું કારણ, આ બધાની પાછળ એક જ કારણ છે, લોકો મજૂરી પણ કરે ને પોતાની દીકરીને પરસેવો પાડવા પણ મોકલે જ્યારે ખેતી નફામાં હોય ત્યારે. દેવું કરતી હોય, સગો દીકરો પણ જો નુકસાન કરતો હોય તો બાપને એ દીકરો વાલો લાગતો નથી. તો જ્યારે ખેતી તમારી નુકસાન કરે છે તો ન છૂટકે ખેડૂતને માં જેવા સંબંધ ખેતી સાથે છે, તેમ છતાંય ખેતી વેચવા ખેડૂત મજબૂર છે. હવે એ વાત પર હું આવું કે શા માટે ખેતી દેણામાં છે ને, શા માટે ખેતી નુકસાન કરે છે, આ બહુ કારણો સમજવા જેવા છે. કોઈ પણ પાર્ટીની સરકાર હોય એ દિશામાં નહીં વિચારે ત્યાં સુધી હજારો રાજુ કરપડા, હજારો જયનારાયણ વ્યાસ સાહેબ જેવા લોકો ડિબેટ કરે, હજારો ખેડૂત મેદાનમાં આવે, ફરક નથી પડવાનો. ફરક ત્યારે પડશે કે સરકારની ઈચ્છા શક્તિ હોય ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની. હવે પહેલી વાત કે સિંચાઈનું પાણી પહોંચતું નથી. નાની વાત કહું તમને, દર્શક મિત્રોને નહીં ગમે પણ મારી ફરજ છે એટલે કહેવી પડે છે. આપણે લગભગ કલાક ચર્ચા કરી.
તમારું જે ઇન્વોલ્વમેન્ટ છે ખેતી સાથેનું જે કમિટમેન્ટ છે, મારે ખેડૂત અને ખેતીને આજે નડે છે શું એની એક તાત્વિક ચર્ચા અલગથી આપની સાથે કરવી છે. જી, થેન્ક યુ સાહેબ. સમય આપનો અને જી. અનુકૂળતા આપની. જી સાહેબ, ચોક્કસ. જે પ્રશ્નો છે જે તમે અનુભવ્યા છે ફિલ્ડમાં કામ કરતા, એ અને તમારું એ દિશામાં જે ચિંતન છે, દ્રષ્ટિ છે, એને આપણે ખુલ્લું મૂકવું છે. એમાં ક્યાંક ક્યાંક મારું પણ જે ખેતી સાથેનો અનુભવ છે એ વાત કરે. ચોક્કસથી. તો આજે મને લાગે છે રાજુભાઈ 1 કલાક ઉપર થયું, આપણે અહીં રોકાઈશું. આમ આદમી પાર્ટી તો બાજુ પર રહી ગઈ, એ બાજુ પર જ રહેવાની છે. પણ બહુ જ અગત્યના મુદ્દે આપની સાથે વિચાર વિમર્શ થયો, એનો ભરપૂર આનંદ છે, ભરપૂર આનંદ છે. આભાર સાહેબ. થેન્ક યુ ફોર યોર પાર્ટિસિપેશન. અને મળતા રહીશું દોસ્ત. એન્ડ ફોર ધીસ કાઇન્ડ ઓફ કમિટમેન્ટ અને જે કામ આપ કરવા ધારો છો એ માટે ક્યારે પણ નાનું અમથું એક ચમચી ભરી પાણી જેટલો પણ સપોર્ટની જરૂર પડે તો હું તમારી સાથે છું. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ સાહેબ. આવજો. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.